मछली घर की रानी घर की नहीं। तो हेलो गाइस કેમ છો તમે? તો હું એક ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખી હતી કે વ્લોગ બનાવું કે નહીં. તેઓ મને મારા ભાઈબંધોએ કીધું કે હા બનાવ, આ કરી નાખ ચાલુ, કરી નાખ ચાલુ. તો એ વાત ઉપર હું આજે મારો પહેલો વ્લોગ બનાવું છું. તો મને કઈ ખબર છે નહીં કે શું કરવાનું છે ને શું નહીં. તો હવે હું વિચારતો હતો કે હું નાઈ આવું, તો નાઈને જ આપણે ભેગા થાય. તો આપણે થઈ ગયા છીએ નાઈ ધોઈને કમ્પ્લીટ. જેવો લાગુ છું ને હીરો મારા મનથી. તમારા મનની તો મને ખબર નથી. તો તમે વાઈ ગયા છે 7:45 ને આપણે જાતી બારે બાકાજી પીવું કરવા, ચા પીવા. તો બારે જઈને જ આપણે મળી. ચાલો તો આપણે નીકળી ગયા છીએ ઘરે ગઈ કે આપણે જઈ ચા પીવું. આપણા ભેગું છે કોણ નીકળ્યો? ફેમસ માણસ રાહિલભાઈ યુટ્યુબર. રાહિલભાઈ યુટ્યુબર લોગા જોવાય મોટી હસ્તી આપણા ભેગા હસ્તી ફરે છે. પણ હસ્તી કેમ છે જો હસન આપણો ભાઈ છે. એ પેલો વ્લોગ ચાલુ કર્યો છે એટલે એને દિલથી સપોર્ટ કરજો. લાઈક કમેન્ટ ને શેર કરજો ભાઈ. રાહિલ આપણો ભાઈ છે એને કરજો, શેર કરજો. અમે બે ભાઈઓને એવો સપોર્ટ કરો ને કે અલ્લાહના કરમથી આપણે આગળ વધી જાય ને તમને નવું નવું દેખાડી શકીએ. અમે તો અમે અત્યારે એટલી કોશિશ તો કરી છે કે અમે તમને નવું નવું કઈક દેખાડી, પણ તોય અમે દિલથી સપોર્ટ કરજો અમને, તો અમે દેખાડશી તમને ઠેઠ સુધી. સાંભળી લીધું ભાઈ લોક? ચાલો હવે જઈ ચા પીવા. હવે ચા પીવા તમને હવે પછી તો આપણે આવી ગયા માલધારી ચા પીવા. આ રાહિલભાઈ છે. લઈ લે કોણ છે? મેં રાજકોટ થી આપણા ભાઈ નો ફોન આવી ગયો છે. અમે આવ્યા હતા ચા પીવા. મેં ઓળખતો નથી ભાઈ, તો ચલે સીન લઈ લઉં. ચાલો ને લઈ લે ને. આઈડી ના દેખાડતો, ખાલી સીન લઈ લે. ચા પીને ભેગા થાય, બાકી બાકાજી ખાલી પૂરે ચા માં થશે. તો આપણે પહોંચી ગયા છીએ મચ્છી વાળા દુકાને. જોઈ શકો છો તમે. આપણે ઉપર જઈ છીએ. ત્યાં મછલી જો ખાલી એક થી એક ચરી હતી હોય છે બધી. કેમ છે ખાલી તો ગાઈસ આપણે ગયા હતા મછલી લેવા ને મછલી લઈને આવી ગયા છીએ. જોઈ શકો છો જે મછલી લઈ લીધી છે. બે મછલી છે. મછલી બે ગઈ તો તે લીધી, બીજી મગજમાં બેઠી નહીં. કાને હવે જાસ્તે આપણે ઘરે મૂકવા, પછી ઘરે મૂકી જાતી પાછા બારે. ઓલોમાં નવું ગીત કેવું નીકળ્યું છે? હું ને તારા બાપા આવી જાઓ, તું ને તારા બાપા આવી જાઓ, આવી જાઓ, તું ને તારા બાપા, હું ને મારા બાપા, તું ને તારા બાપા, હું ને બાપા બાકાજી કીઓ. હવાબારી હો ગાઈસ, હવાબારી ફૂલ હવાબારી આવાજ દેજો. મોરે મોરો જેવા જ ખવાની ચૂરી રાખીને કઈ ભેગું ના થાય. મછલી રખાવાય, બીજું કઈ નો થાય. મછલી નો સીન નથી આવ્યો તો સામે રાખી દઈ મછલી. વો ગાઈસ ફર્સ્ટ બ્લોક में બાકાજી के कर देते. ઉમર બાકુ ની વાડીએ જઈને નેર માં જઈને મછલી પકડી આવ્યા છે બે. કચ્છની મછલી છે. હવે ઘરે અમારે સાચવવાની છે ને મરી ના જાય એટલી દુઆ કરજો. બાકી હસનભાઈ આપડા ફૂલ રોવા મનશે, કારણ કે કચ્છની છે પકડીને હવે ખોટી ના થાય. ખોટી ના થાય. ઉમા બાપુ કે બ્લોગ જોયો એમ કે મારા ઘરે થી મછલી લઈ ગયા. ના એને તમારી નેર માંથી પકડી લીધી છે. તમને ખબર નહીં હોય પણ અમે છે ને તમારી નેર માંથી બે મછલી ચોરી ગયા છે. અહીંયા સુધી જીવતી નારી આ બધા જોવે છે કે આપડી દુકાને ગયા, દુકાને થી બે મછલી લીધી આપણે. સોરી ગાઈસ, અમે આજે ખોટું બોલી ગયા છીએ. એના માટે ખોટો છે. હું ખોટો નથી ગાઈસ, આ ખોટો. એના માટે કમેન્ટ ખોટો નથી. પછી આને આપણે ઘરે મૂકતા આવી પછી અમે મળીએ. ઓકે તો આપણે રસ્તામાં જતા હતા. રાહિલભાઈ નવો ગીત કહી તો સાંભળજો એનું ગીત. मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ तो डर जाएगी, पानी में नाखो तो मर जाएगी. मर जाएगी अभी तो थैली में जीवती है ये तो. तू क्या कहता हो कि मर जाएगी? ये तो भाई જરાક મોજ મસ્તી, ઈ તો ભાઈ જરાક મોજ મસ્તી હોય. બાકી આપડી ઓરિજિનલ ગીત તો એમ જ છે કે मछली जल की रानी, मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, पानी पूरी खाओ पेट भर जाएगी. પાણીપુરી આવી ગયા હતા ઘરે ને મચ્છીને રાખી દીધી હતી એના ઘરમાં. ઓલી વે જોઈ શકો છો આપણે લઈ આવ્યા એ સાઈડ માં જ છે. કાંકે છે ને સાઈડ માં એટલે બેઠી છે કે આ તનારે નો વ્યવહાર છે નહીં. ને આ મછલી જો મને જોઈને કરે છે કે આમથી આમ જ થાય છે, શાંતિથી એક જગ્યાએ બેસતી નથી.
તો ગાઈસ આ છે આપણી ભાણે ને આ રોતી હતી તેના માટે ચોકલેટ લેવા ગયો તો સામે જો ઓય હેલો ગાઈસ હવે અમે જઈએ છીએ હોટલે અસલભાઈ ની હોટલે બેસવું છે હવે અમે જઈએ છીએ હોટલે ને આજો કેવા ખેલા વેળા કરે એ પડસી ભાઈઓ હવે અમે જઈએ છીએ હોટલે તો ગાઈસ હું આવી ગયો છું વાસલા પત્તે ને અહીંયા બેઠા છે આ બે બ્લોગર ઓલો તો ઇન્સ્ટાગ્રામ ની રીલો વાળો છે આ પ્લેન ક્યાંથી આવ્યો આ પ્લેન ની તો પ્લેન ને જવા દે પછી બોલીએ નકર કઈ સંભળાશે નહીં તો ગાઈસ અમે હોટલેથી નીકળી ગયા છીએ ને હવે જઈએ છીએ ઘરે કારણ કે હવે વાગ્યા કેટલા 10:52 થઈ ગયા હવે લાગી ગયો ભાઈ ફોન બંધ થઈ ગયો હવે લાગી છે ભૂખ હવે પેટ કીએ તમે કઈક ખાવ તમે જઈએ છીએ હવે ઘરે ખાવા ભોજન કરવા ના જો બાકા જેવું વોઇસમાં કરે છે ગાઈસ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો તમે પોતાનું બાકાજી કયો આ લાવે ગાડી બાકાજી લાવ આ છે ને આ માણસ છે ને જો આ છે ને કોઈ દી ગાડી હલાવતો નથી એને છે ને આજે અમે જો અત્યારે અમે છે ને પહોંચી ગયા અરવિંદ માં અત્યારે અમારે જવાનું છે ઘરે ખાવા ઘરે ખાવાની બદલે અમે પહોંચી જશી બરાબર અરવિંદ આ ભાઈ ને છે ને કોઈ દી ગાડી હલાવી નથી એટલે ભાઈ ને કોઈ દી ગાડી આવડતી નથી હલાવતા અમે એને પહેલી વાર હલાવા દીધી છે હવે જોઈ છે અમે સહી સલામત ઘરે પહોંચી ગઈ કે અરવિંદ ના ખાટલામાં પહોંચી ગઈ બાકી આગળનું છે ને તમને હસનભાઈ કહેશે તો આગળ છે ને અમે એને ઘરે જઈને તો બ્લોગ બનાવીશ ને કે ભાઈ અરવિંદ નો બ્લોગ આવશે અરવિંદ નો બ્લોગ ઈ હુસેનભાઈ પોતે જ બનાવશે કારણ કે અમે તો ખાટલામાં પડ્યા છે એટલે મેં તો બનાવી શકશે નહીં હા ચાલો ખાઈ પી ચાર્જિંગ ફોન કરી ફોનમાં ચાર્જિંગ ફોનમાં 3% ચાર્જિંગ બ્લોગ બનાવવું જો તમારા માટે ગાઈસ તમારા માટે આટલું સ્ટ્રગલ કરી તો ચાર્જિંગ કરી લઈ ને ખાઈ લઈ પી લઈ બધું કરી લઈ પછી રાતે મળી બહાર નીકળીને તો તમે બ્લોગ પરથી ઘરે રાતે પૂરો ઓકે તો ગાઈસ નીકળી ગયો છે બાકાજી કે કરીને પાછો બારે ને આજે આવી ગયો છે મારો કલેજો સાઈભાઈ એ ગયો તો જુનાગઢ ફરવા ને હું ગયો તો હાજીપીર આજે અમે કેટલા દી પછી ભેગા થાય છીએ 5 દી પછી ભેગા થાય છે તમે નીકળી ગયા છે પાછા બાકાજી કે કરો બારે ના કરે છે એની વાઈફ હારે વાતો બેઠો ને હું જોઉં છું સામે ગલી ક્રિકેટ જોઈ શકો છો બધા છોકરા રમે છે આની કઈ રહી આપડી બાકાજી કીવાળી બસ શું ઉડે તો આ ટાણા ધમધમ ટાણા સામે મેચ જો ગાઈસ છોકરાઓનો હાલે યા માર્યો છક્કો નહીં ને વાઈ ગયો તો નવરા બેઠા મેચ જોવાય બીજું કઈ થાય નહીં આ તો વાતો કરે છે એની વાયરી યારે આપણે સામે મેચ જોઈ જી તો આગળ કઈ કરશી તો બ્લોગ ઉતારશી નકા ભાઈ ઘરે જઈને ગુડ નાઇટ તો ગાઈસ રાતના વાગી ગયા છે 2 ને હવે કરી છે બ્લોગ પૂરો તો તમને અમારો બ્લોગ આજનો ગમ્યો હોય તો લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો ના ગમ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તો ઇન્શાલ્લાહ બીજા બ્લોગમાં આપણે મળશું ઓકે બાય